Hello students, in this lecture we are going to discuss the illustration number 7. Illustration number 7, it is on page number 59. Open page number 59. So first of all I am reading the question that will solve the sum. The particular of the Kanan Limited for the year 2017 and 18 are given below. અહીંયા બે વર્ષનું સ્પેસિફાઈ કર્યું છે ઇન્ફોર્મેશન. One is 17 and the other is 18. You are required to calculate ratios for both the years. અત્યાર સુધી આપણે જે રેશિયોસ ફાઇન્ડ આઉટ કર્યા છે એ સિંગલ યરના કર્યા છે અને ઇવન કમ્પેર કર્યું છે જે આઇડલ છે એનાથી. અહીંયા આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરવાના છે both years. That means 2017 as well as 2018. And give your opinion for the same. એટલે આપણે opinion એટલે પછી કમેન્ટ કરશું, compare કરશું, which one is better, which one is favorable, which one is not. So એ આપણે એમાં કમેન્ટ કરશું. So information માં કયા કયા ratios find out કરવાના, total કેટલા ratios કેટલા find કરવાના? 8. Number 1 is current ratio. Number 2 third gross profit ratio. Fourth is Liquid ratio. fifth number of days 300. Clear? Next is rate of return on capital employed, rate of return on equity capital, and last is proprietary ratio. બરાબર. હવે જે પણ ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ આઉટ કરશું, ફોર એક્ઝામ્પલ હું તમને કહું, નંબર 1 કરંટ રેશિયો કીધું, બરાબર. તો 2017 ની આપણે ઓવરઓલ કરંટ એસેટ ફાઇન્ડ આઉટ કરશું અને કરંટ લાયબિલિટી, એનાથી મને મળશે 2017. સેમ વે 2018 નું કરંટ એસેટ્સ ફાઇન્ડ આઉટ કરીશ અને કરંટ લાયબિલિટી એનાથી મને મળશે ફોર ધ યર 2018. હવે આ બંનેના આન્સર આવી ગયા પછી એને શું કરશું? કમ્પેર. which one is going to be benefit for the organization? 2017 બેસ્ટ હતું કે 2018? ક્લિયર? હવે સૌથી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કરંટ રેશિયો. આપણી પાસે ઇન્ફોર્મેશન શું છે એકવાર જોઈએ. આપણી પાસે બેલેન્સ શીટ દીધી છે. બેલેન્સ શીટમાં આપણી પાસે કેપિટલ લાયબિલિટીઝ લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્પેસિફાઈ કર્યું છે, ઇક્વિટી શેર્સ, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, બેંક હોલ્ડિંગ. બરાબર. અને એસેટ સાઈડમાં સ્પેસિફિકેશન કર્યું છે લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ્સ, સ્ટોક, ડેટર્સ, કેશ બેલેન્સ, બિલ્સ રિસીવેબલ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ. હવે ટ્રેડિંગ એકાઉન્ટ પર દીધું છે, ટ્રેડિંગ એન્ડ પીએનએલ સ્પેસિફાઈ કર્યું છે. આપણે ટ્રેડિંગ અને પીએનએલ સાથે દીધો છે એટલે આપણે અહીંયા ગ્રોસ પ્રોફિટ ક્યાંય સ્પેસિફાઈ નથી કર્યું. ઓપનિંગ પરચેસ એ ટ્રેડિંગ માં આવે, સેલ્સ બી ટ્રેડિંગ માં આવે, ક્લોઝિંગ સ્ટોક દીધો છે, ડાયરેક્ટ એ લોકો નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કર્યો છે. પછી એડમિનિસ્ટ્રેટિવ, સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્सेस, નેટ પ્રોફિટ દીધો છે ફોર ધ યર 2017-18. બે સેલ્સ પણ સ્પેસિફાઈ કર્યું છે 2017-18, બધી ઇન્ફોર્મેશન દીધી છે. હવે આપણે સોલ્વ કરશું. સોલ્વ કરવામાં ઓવરઓલ તમે એક એક વસ્તુનું બે કરીને પણ ફાઇન્ડ આઉટ કરો. સૌથી પહેલા બધી ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી લો, પછી ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરો. આપણે એક એક કરીને કરશું એટલે તો શું તમને ખબર પણ પડશે કે કઈ વસ્તુ ક્યારે આવી, નહીં તો પાછું પેજ ટર્ન કરીને ચેક કરવું પડશે. સૌથી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કરંટ રેશિયો. કરંટ રેશિયો, બરાબર. કરંટ રેશિયો ફોર્મ્યુલા કરંટ એસેટ્સ upon current liability, બરાબર. હવે for 2017 કરંટ એસેટ શું થઈ જશે? આવી જઈએ આપણે 2017 ના બેલેન્સ શીટમાં. 2017 ના બેલેન્સ શીટમાં 10000 સ્ટોક, યસ ઓર નો? 7500 કેટલું થશે? 7500. કેશ એન્ડ બેંક કેટલું છે? 5000. એડ કરો 5000. બિલ્સ રિસીવેબલ પછી પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે લેતા નથી, ફિક્ટિશિયસ એસેટ્સ લઈએ છે. તો ઓવરઓલ કેલ્ક્યુલેશન કેટલું થાય છે? 25000. સેમ વે કરંટ લાયબિલિટી આવી જાવ બેલેન્સ શીટમાં. શું સ્પેસિફાઈ કર્યું છે? 17 નું ક્રેડિટર્સ 5000, બિલ્સ રિસીવેબલ 3750, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્सेस 1250. અને પછી નેક્સ્ટ શું કીધું છે? શું? બેંક હોલ્ડિંગ કેટલું છે? આન્સર શું આવે? ટોટલ 20500. અને ફોર્મ્યુલામાં હું સબસ્ટિટ્યુટ કરું ફોર 2017 માં કે કરંટ રેશિયો ઇક્વલ્સ ટુ 25000 upon 17500. આન્સર શું આવે?
Sorry, 1.43:1, right? આ મેં ફાઇન્ડ આઉટ કર્યું ફોર ધ યર 2017. હવે ફોર 2018 નું ફાઇન્ડ આઉટ કરું છું. હવે 2018 માટે બેલેન્સ શીટમાં આવી જાવ. સ્ટોક કેટલો છે? 12500. ડેટર્સ, cash and bank, bills receivable, આન્સર શું આવે? સો કરંટ રેશિયો કેટલું? 35 ને. અને સેમ વે કરંટ લાયબિલિટી નું ટોટલ કરીએ આપણે. કરંટ લાયબિલિટી માં ફર્સ્ટ દીધું જ ક્રેડિટર્સ 6450, bills payable, outstanding expenses, and the bank code, that is 5000. Total is 22500. બરાબર. હવે આનો આન્સર કરો. 1.56. બરાબર. હવે આપણે કમ્પેર છે ને તમે 2017 આરે પણ કરી શકો 18. હું એ 2018 આરે કમ્પેર કરું છું. એટલે હવે આમાંથી કમ્પેર કરું તો 2018 is favorable or not? 2018 ફેવરેબલ છે કે નથી? છે. શું કામ? કેમ કે અહીંયા 1.43 છે અને 1.56. તો 56 is greater. અગર તમે 2017 સાથે કમ્પેર કરો તો શું લખશો? એડવર્સ. કેમ કે આ શું થઈ જશે? અહીંયા સારું છે, માં સારું નથી. ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ from 2018 onwards it is favorable compared to the 2017. you have to write that. ક્લિયર? કા પછી ઓવરઓલ બધું પહેલા સોલ્વ કરી લ્યો અને પછી આપણે કેમ લાસ્ટ એક્ઝામમાં ઓવરઓલ ટેબલ બનાવ્યું હતું એમાં તમે કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ પણ સ્પેસિફાઈ કરી શકો. એક વસ્તુ યુ એવું કઈ પ્રોપર ફોર્મેટ કે કાઈ છે નહીં. આ આપણે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કર્યું ધેટ ઇઝ ધ કરંટ એસેટ્સ. એટલે કરંટ એસેટ્સ સોરી કરંટ રેશિયો ફાઇન્ડ આઉટ કર્યું. હવે સેકન્ડ પાર્ટમાં આવી જાય સ્ટોક ની વાત. આ તો પાર્ટ 1 આપણો ક્લિયર આપો. હવે સેકન્ડ પાર્ટ સ્ટોક. બરાબર. સ્ટોક માટે આપણે એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે કે શું સ્પેસિફાઈ કર્યું સ્ટોક નો કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અપોન શું થઈ જશે? એવરેજ સ્ટોક. બરાબર. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની આપણે વાત કરીએ છીએ તો શું થઈ જશે? અહીંયા જો મારી વાત સાંભળો. ગ્રોસ પ્રોફિટ નથી, ખાલી આપણી પાસે સેલ્સ છે. સાંભળજો હું શું કહું છું. આપણી પાસે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની અમાઉન્ટ દીધી નથી. આપણી પાસે ડાયરેક્ટલી શું દીધું? સેલ્સ. હજી આપણી પાસે ગ્રોસ પ્રોફિટ હોય તો આપણે શું કરીએ છીએ કે સેલ્સ માઈનસ ગ્રોસ પ્રોફિટ કરીએ. બટ આ સમમાં આપણી પાસે દીધું છે નથી દીધું. તો હજી એક આપણી પાસે ફોર્મ્યુલા છે. શું છે? ઓપનિંગ પ્લસ માઈનસ ક્લોઝિંગ. સો હવે સૌથી પહેલા 2017 નું ઓપનિંગ માં વ્યા છે. 2017 ના ઓપનિંગ માં આપણે વ્યા જઈએ તો ઓપનિંગ સ્ટોક શું કહે છે? કેટલું છે આપણી પાસે? 5000. તમને ક્યાં દીધું? પેજ નંબર 16 માં ટ્રેડિંગ માં મળશે. બરાબર. પછી પરચેસ કેટલું કર્યું? 37500. આ બધી વસ્તુ તમારે શોકેસ કરવાની છે કે કેવી રીતના આપણે આન્સર મળે છે. નંબર 1 is what? 5000 is opening, purchase is 37500. અને લેસ શું કરશું આપણે? ક્લોઝિંગ સ્ટોક કેટલું દીધું છે? 10000. કેટલું દીધું છે? 10000. લેસ કરો. આન્સર 32500. સ્ટોક રેશિયો ફોર 2017. બરાબર. તેનો આન્સર આવે છે 32500 અપોન. નેક્સ્ટ પાર્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે? અપોન શું છે? એવરેજ સ્ટોક. એવરેજ માટે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. તો ઓપનિંગ મારી પાસે 5 છે. બરાબર. અને ક્લોઝિંગ મારી પાસે કેટલું છે? 10. તો 5 + 10 15 divided by 2 7500. Answer is 4.33. હવે for 2018 stock ratio for 2018. So એનો આન્સર. તો સૌથી પહેલા પાછા ઓપનિંગ માં આવી જાવ તો ઓપનિંગ માં 10 દીધું છે. બરાબર. 10 પ્લસ પરચેસ કેટલું કીધું છે? 47000 પ્લસ 47500. અને લેસ શું કરશું? ક્લોઝિંગ. ક્લોઝિંગ કેટલું છે? 47500. આન્સર શું આવે છે? 45000. સો એનો મને આન્સર મળ્યો 45000 ડિવાઇડેડ બાય મારું એવરેજ માં 10000 ઓપનિંગ અને ક્લોઝિંગ કીધું 12500. that equals to 22500. 22500 divided by 2 કરો. 11250. આન્સર 4. હવે 2018 પ્રમાણે એડવર્સ છે કે ફેવરેબલ છે? એડવર્સ. 2019
2017 પ્રમાણે શું છે ફેવરેટ, બટ 2018 પ્રમાણે શું છે ક્લિયર. કેવી રીતના સોલ્વ કરવાના સમ્સ ખબર પડે છે બધાને જ્યારે બે રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરીએ અને પછી આપણે કમ્પેર કરીએ. હું તો કહીશ કમ્પેર લાસ્ટમાં કરીએ, ભલે અહીંયા ટેક્સ્ટબુકમાં દીધું હોય લાસ્ટમાં ટેબલ બનાવીને આપણે કમ્પેરિઝન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ 2018 તો એવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરશું તો આપણે અહીંયા લખી શકશું ધીસ ઇઝ એડવાન્સ ઓર ફેવરેટ. હવે થર્ડ પાર્ટ ઇઝ શું કીધું છે આપણે ફાઇન્ડ આઉટ રેશિયો કેવું કીધું થર્ડ રેશિયો ગ્રોસ પ્રોફિટ રેશિયો. ગ્રોસ પ્રોફિટ રેશિયોમાં આપણે રિક્વાયર્ડ છે ગ્રોસ પ્રોફિટ. શું રિક્વાયર્ડ છે આપણી પાસે ગ્રોસ પ્રોફિટ. ક્વેશ્ચનમાં ગ્રોસ પ્રોફિટ દીધો છે આપણે હે નથી દીધો પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. કેવી રીતના કરશું ઓપનિંગ કેટલું દીધું છે 5 અને પરચેસ 37500 એમાંથી સેલ્સ ને ક્લોઝિંગ નો એડ કરો. સૌથી પહેલા હું કહું છું ફાઇન્ડ આઉટ 62500 ઓન એસી કરો કેન્સીમાં ક્લાસમાં નહીં એસી કેન્સીમાં કયું ઓન એસી 62500 પ્લસ 10000 આન્સર શું આવે છે 72500 માઈનસ 5000 માઈનસ 37500 મળી ગયું મને ગ્રોસ પ્રોફિટ. હા કે ના? જ્યારે મારી પાસે ટ્રેડિંગ એકાઉન્ટ છે એ લોકોએ ફાઇન્ડ આઉટ નથી કર્યું, આપણે એ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે તો આપણે ફાઇન્ડ આઉટ કરીશું. એમ કન્ફ્યુઝ નહીં થતો અરે અહીંયા તો ગ્રોસ પ્રોફિટ નથી કેમ ફાઇન્ડ આઉટ કરશું. આપણી પાસે ટ્રેડિંગ પીએનએલ લીધું છે તો એની ઉપરથી આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ગ્રોસ પ્રોફિટ આપણે અહીંયા સ્પેસિફાઈ કરશું. ધીસ ઇઝ ફોર્મ્યુલા નંબર 3. ગ્રોસ પ્રોફિટ equals to sales plus closing minus opening plus purchase. બરાબર? આ બધી ઇન્ફોર્મેશન માં સબસ્ટિટ્યુટ કરીશ તો સેલ્સ કેટલું છે? What is the sales? This is what 2017, right? 62,500. Closing is 10,000. opening is 5,000. 5,000 plus purchase is 37,500. so this is going to be 72,500 minus 42,500, right? So that equals to આ શોકેસ કરવાનું કેવી રીતના ગ્રોસ પ્રોફિટ આવ્યો આ 2017 નું. હવે ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરીને આન્સર મળી શકે છે. યસ સેમ વે આપણે 2018 નું પણ ફાઇન્ડ આઉટ કરશું. ઓન એસી કરો. એસી નું નામ તો ગરમી જાય છે. હવે 2018 માં સેલ્સ ઇઝ 1,12,500. 1,12,500 plus 12,500 answer is 25,000. minus 10,000. 15,000. minus 47,500. 67,500. બધા નહીં જાય હો. હા. ચલો સરસ. સો એનાથી પણ આન્સર મળી શકે છે. આપણે ગ્રોસ પ્રોફિટ થી આપણે સેલ્સ કેટલું છે ડિવાઇડ કરો આન્સર આપણે મળી જશે. એકનો આન્સર 48% આવશે, એકનો 60. સો 2018 ને આપણે પોઈન્ટ ઓફ વ્યૂ થી કહીએ તો ઇટ ઇઝ ફેવરેબલ ઓર નોટ ફેવરેબલ. નેક્સ્ટ પાર્ટ લિક્વિડ રેશિયો. નેક્સ્ટ પાર્ટ શું કીધું છે લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયોમાં પણ લિક્વિડ એસેટ્સ અપોન તો લિક્વિડ એસેટ્સ ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં આપણે સ્ટોક રાખશું નહીં રાખીએ. તો મારી પાસે જે ઓવરઓલ કરન્ટ એસેટ્સ છે એમાંથી સ્ટોક ને શું કરવું પડશે લેસ. કરન્ટ એસેટ્સ ની મારી વેલ્યુ છે 25 minus 10,000 કરું સ્ટોક ને આન્સર આવશે 15,000. સેમ વે કરન્ટ લાયબિલિટી માં બેંક બોડી રાખીશ નહીં રાખું એટલે બેંક બોડી ને પણ મારે શું કરવું પડશે લેસ. સો મને આન્સર મળશે. પછી આપણે સોલ્વ કરી શકીએ છીએ યસ ઓર નો. હું બોલું છું ઓલરેડી આપણે એડજસ્ટમેન્ટ સોલ્વ કરી છે એટલે હું બોર્ડ પર કરતો નથી. ડાયરેક્ટલી તમારે ફાઇન્ડ આઉટ ફિગર કરો અને ફોર્મ્યુલામાં નાખીને આન્સર આવી જશે. નેક્સ્ટ પાર્ટ એના પછી કયો કીધો ડેટર્સ. ડેટર્સમાં પણ જો ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન શું કરવાનું છે આપણે સેલ્સ ઇન્ટુ નંબર ઓફ ડેઝ. અને એ યુઝ ના કરવો હોય તમારે તો શું કરવાનું કે સેલ્સ અપોન ડેઝ કરી નાખો તમે તો જે તમને એવરેજ મળી જાય એ પણ તમે કરી શકો છો. અહીંયા સેલ્સ ની વેલ્યુ આપણે કેટલી કીધી છે
62,500 કાઈ પણ વસ્તુ સ્પેસિફાઈ નથી કરી રિગાર્ડિંગ ધ કેશ એન્ડ ક્રેડિટ એટલે ઓવરઓલ સેલ્સ એમાઉન્ટ વી આર ગોઈંગ ટુ કન્સિડર એઝ અ ક્રેડિટ પાર્ટ સ્પેસિફાઈ કર્યું છે ઇન્ફોર્મેશન આટલું કેશ છે કે આટલું ક્રેડિટ છે તો ક્રેડિટ જ ઓવરઓલ આપણે ઇન્ક્લુડ કરશું તો આપણે આન્સર મળશે ક્લિયર યસ ઓર નો તો 2017-18 નું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ આપણે બે નેક્સ્ટ પાર્ટ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ માં આપણી પાસે ફોર્મ્યુલા છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન કેપિટલ એમ્પ્લોયડ આપેલા હવે જ્યારે આપણે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ની વાત કરીએ છીએ તો નેટ પ્રોફિટ આપણી પાસે અવેલેબલ છે બોલો આપેલા છે કે નહીં એમાં ક્યાંય ઉપર જોઈએ સ્પેસિફાઈ કર્યું છે ઇન્ટરેસ્ટ કે ટેક્સ કે કઈ દીધું એવું બરાબર બેલેન્સ શીટ માં આવી જાઓ બેલેન્સ શીટ માં પણ તમને કઈ લોન કે ડિબેન્ચર્સ કે કઈ દીધું નથી એટલે ઓવરઓલ જે મારું નેટ પ્રોફિટ છે ઈ જ મારું શું છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરતા તો હવે બધાને આવડતું હશે આપણી પાસે શું ફોર્મ્યુલા છે કેપિટલ એમ્પ્લોયડ નો કે ઇક્વિટી ને એડ કરશો ઇક્વિટી ની અમાઉન્ટ 2017 નું કરો ચલો બધા ઓન એસી કરો 1 લાખ પ્લસ 12500 12500 શું છે જનરલ રિઝર્વ પ્રોફિટ એન્ડ લોસ કેટલું છે 10,000 તો એને એડ કરો પ્રિલિમિનરી એક્સપેન્સ એસેટ સાઇડ દીધું છે એને શું કરવું પડશે લેસ કેટલું 7050 છે એસેટ્સ જે આપણે કહીએ છીએ કેટલું આવે આન્સર તો મારી પાસે આ મળી ગયું કેપિટલ એમ્પ્લોયડ ફોર ધ 2017 અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 15 ઓન એસી કરો 15000 અપોન 1,15,000 into 100 what is the answer 13.04 અહીંયા લોકો રાઉન્ડ અપ કરીને 13 જ લખ્યું છે તમે 13.04 પણ લખી શકો સેમ વે 2018 નું ફાઇન્ડ આઉટ કરી શકો છો પછી કમ્પેર કરી શકીએ whether it is favorable or not adverse and the last part is the proprietary ratio proprietary ratio માં અહીંયા લોકો ક્વેશ્ચન માં તમને સ્પેસિફાઈ કઈ કર્યું નથી એટલે એ proprietary ratio માં આપણે ખબર છે ફોર્મ્યુલા ઓનર્સ ફંડ અપોન એસેટ્સ કઈ આવે ટોટલ કેટલા એસેટ્સ છે એમાં કરંટ બી આવે અને ક્યાં આવે ફિક્સ્ડ બી આવે એક સમ માં આપણે proprietary ratio માં કીધું ઓન ધ બેસિસ ઓફ ફિક્સ્ડ એસેટ ત્યારે આપણે ફિક્સ્ડ એસેટ્સ ને ન્યુમરેટર માં લીધા હતા ડિનોમિનેટર માં ઓનર્સ ફંડ બટ અહીંયા એવું કંઈ કીધું નથી એટલે જે આપણો ફોર્મ્યુલા છે ઓનર્સ ફંડ અપોન ટોટલ એસેટ્સ તો ઓનર્સ ફંડ અહીંયા આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું 1,15,000 બરાબર કેમ કે અહીંયા ક્યાંય તમને ઓનર્સ ફંડ ની કેપિટલ એમ્પ્લોયડ સેમ જ રહેશે શું કામ કેમ કે ડિબેન્ચર્સ બેંક લોન કે કંઈ દીધું નથી એટલે ઈ જ આન્સર આવશે માય અપોન ટોટલ એસેટ્સ નું વેલ્યુ શું છે ટોટલ એસેટ્સ માં પ્રિલિમિનરી ને કાઢવા પડશે ટોટલ એસેટ્સ ની વેલ્યુ જો બેલેન્સ શીટ માં આવી જાવ 1,40,000 છે બરાબર તમે 2014 નું જો તો ટોટલ એનું એસેટ્સ કેટલું છે 1,40,000 1,40,000 માંથી તમે માઈનસ કરી દો 7,500 શું કામ કેમ કે ફિક્ટિશિયસ છે એને આપણે ઇન્ક્લુડ કરતા નથી આન્સર શું આવે છે 1,32,500 તો 1,15,000 upon 1,32,500 into 100 answer is 86.79 અને 2018 નું આપણે જોઈએ 2018 માં સૌથી પહેલા આપણે ઓનર્સ ફંડ ની વાત કરીએ તો કેટલું છે ઓનર્સ ફંડ એમાં આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું છે 1,42,500 બરાબર 1,42,500 upon ટોટલ સાઇઝ ઓફ એસેટ શું દીધું છે 1,70 minus 5,000 શું કામ પ્રિલિમિનરી એક્સપેન્સ આન્સર ઇઝ 165 સો એનો આન્સર આવે છે 86.36 હવે જો ને કે માઇનર ડિફરન્સ છે તો એ લોકો કન્ક્લુઝન માં શું કીધું છે ફેવરેબલ જ લખ્યું એટલે મેન્ટેન રાખજો અગર જેટલી વસ્તુ પહેલા છે એટલી જ વસ્તુ તમે અત્યારના પણ મેન્ટેન કરતા હો ને તો એને આપણે ફેવરેબલ કહેવાય એનાથી 2-4-5% માં ડિક્રીઝ થાય તો એને આપણે શું કહેશું એડવર્સ પણ અહીંયા શું છે સ્લાઇટલી પોઈન્ટ્સ માં ડિફરન્સ છે 7936 નું માઈનસ કરો 79 - 36 કરો 79 - 36 કરો આન્સર શું આવે 0.43 નો ડિફરન્સ છે 0.043 નો ડિફરન્સ છે એ બહુ ડિફરન્સ કહેવાય નહીં ક્લિયર એવરીવન સમ સોલ્વ કરી શકશો બધા ઓકે સોલ્વ બોલ રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ છે ને અહીંયા સોલ્વ કરો રેટ ઓફ રિટર્ન ઓકે હા ચલો એ પણ આપણે કરી કયો છે ઇક્વિટી છે હવે આપણે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ બરાબર હવે રેટ ઓફ રિટર્ન ઓન આપણે ઇક્વિટી આપણે એના માટે ફોર્મ્યુલા શું યુઝ કર્યો તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ સો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ સોરી
rate of return on equity share, બરાબર, earning before interest and tax upon equity shares આવી જશે, હા કે ના? હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કે ની કેપિટલ એમ્પ્લોયડ, તો અહીંયા ડિનોમિનેટરમાં કેપિટલ એમ્પ્લોયડ લખીએ, અહીંયા ઇક્વિટી શેર ની વાત કરીએ તો આપણે શું લખશું? ઇક્વિટી શેર. હવે અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું earning before interest and tax. આ સમમાં આપણી પાસે ડિબેન્ચર્સ નથી, ટેક્સ નથી, બેંક લોન નથી, તો એટલે જે મારું નેટ પ્રોફિટ છે એ જ આવશે ફોર 2017 ના દિવસ. શું આન્સર આવે? 15 આવે. હવે ખાલી મને ઇક્વિટી ની વેલ્યુ બોલો. 15 છે 1 લાખ 15 છે 1 લાખ 15 છે ને? હા, ખાલી 15 છે નેટ પ્રોફિટ 15000. હવે મારી પાસે ઇક્વિટી ની વેલ્યુ બોલો. 1 લાખ. તો હવે આને ડિવાઇડેડ બાય વોટ? 1 લાખ. આમાં રિઝર્વ સરપ્લસ કે કાંઈ આપણે એડ કરશું નહીં, કેમ કે ખાલી આપણે વાત કરી છે રિગાર્ડિંગ ઇક્વિટી. ક્લિયર? એટલે જો ડિપેન્ડ્સ અપોન ધ ફોર્મ્યુલા જે આપણે કીધો છે એ પ્રમાણે આપણે એપ્લિકેશન કરવાનું છે. સો અહીંયાનો આન્સર શું આવશે? 0.15. હવે સેકન્ડ ની વાત કરીએ, 2018 ની વાત કરીએ આપણે, તો એમાં નેટ પ્રોફિટ શું થયો છે? 35, બરાબર. સો 35 અપોન એનું ઇક્વિટી ની વેલ્યુ 1,25,000. આન્સર ઇઝ 0.28. તો ઓવરઓલ કયું ફેવરેબલ છે ઇક્વિટીમાં? 0.28 ઇઝ ધ ફેવરેબલ પાર્ટ. ક્લિયર એવરીવન? સોલ્વ કરી શકશો? ડાઉટ કોઈને કાંઈ? ઓકે, સોલ્વ ધીસ.